આધુનિક ખેતી કેવી રીતે કરવી? આજના સમયમાં ખેતી માત્ર પરંપરાગત રીતોથી જ નહીં, પરંતુ નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વડે કરવી ખૂબ જરૂરી બની ગઈ છે. આવી ખેતીને આધુનિક ખેતી કહેવામાં આવે છે. આધુનિક ખેતીથી ઉત્પાદન વધે છે, ખર્ચ ઓછો થાય છે અને ખેડૂતને વધુ નફો મળે છે. તેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. 1. જમીન અને માટીની તપાસ. ખેતી શરૂ કરતા પહેલા જમીનની માટીનું પરીક્ષણ કરાવવું જોઈએ. આનાથી માટીમાં કયા પોષક તત્વોની ઉણપ છે તે જાણવા મળે છે અને તે મુજબ ખાતરનો ઉપયોગ કરી શકાય છે. 2. ઉત્તમ અને સુધારેલા બીજ. વધારે ઉત્પાદન આપે તેવા રોગપ્રતિકારક અને પ્રમાણિત બીજનો જ ઉપયોગ કરવો જોઈએ. હાઇબ્રિડ કે સુધારેલા બીજ પાકને મજબૂતી આપે છે. 3. આધુનિક સિંચાઈ પદ્ધતિ. પાણીની બચત કરવા માટે ટપક સિંચાઈ, ડ્રીપ ઇરિગેશન અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી પાણી સીધું છોડના મૂળ સુધી પહોંચે છે. 4. ખાતર અને જીવાત નિયંત્રણ. રાસાયણિક ખાતરની સાથે જૈવિક ખાતર અને વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ વધારવો જોઈએ. પાકને બચાવવા માટે સંકલિત જીવાત નિયંત્રણ એટલે કે IPM પદ્ધતિ અપનાવવી જોઈએ. 5. આધુનિક યાંત્રિક સાધનો. ટ્રેક્ટર, રોટાવેટર, સીડ ડ્રીલ અને હાર્વેસ્ટર જેવા સાધનો વાપરવાથી સમય અને મહેનત બંનેની બચત થાય છે. 6. ટેકનોલોજીનો ઉપયોગ. મોબાઈલ એપ, હવામાનની આગાહી, ડ્રોન, સેન્સર અને GPS જેવી ટેકનોલોજીનો ઉપયોગ ખેતીને વધુ સચોટ બનાવે છે. 7. પાક વૈવિધ્યતા અને માર્કેટિંગ. માત્ર એક જ પાક પર નિર્ભર ન રહેતા અલગ અલગ પાક લેવા જોઈએ. પાક તૈયાર થયા પછી તેનું સીધું વેચાણ અને ડિજિટલ માર્કેટિંગ પર ધ્યાન આપવું જોઈએ. 8. સરકારની યોજનાઓ. સરકાર દ્વારા મળતી સહાય, સબસિડી અને તાલીમ યોજનાઓની માહિતી મેળવી તેનો પૂરતો લાભ લેવો જોઈએ. નિષ્કર્ષ. આધુનિક ખેતી અપનાવવાથી ખેડૂત આર્થિક રીતે મજબૂત બને છે અને દેશની ખેતી પ્રગતિ કરે છે. નવી ટેકનોલોજી અને યોગ્ય આયોજનથી ખેતીને ખરેખર નફાકારક બનાવી શકાય છે.